વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો બીજો તબક્કો શરૂ થયો છે। ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ અને આ યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજા તબક્કાની યાત્રાનો શુભારંભ આજે વડોદરાના મેયર પિંકી સોનીના હસ્તે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો હતો અને લાભપત્રકોનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, શાસક પક્ષના નેતા મનોજ પટેલ સહિત કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ સાથે જ આરોગ્યથી લઈને સરકારની વિવિધ યોજનાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જે સ્થળેથી લાભાર્થીઓને લાભ થશે, સાથે માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી। જેનું સ્વાગત સન્માન અભિવાદન પર કાઉન્ટર સંભાળતા સંબંધિત અધ્યક્ષો મંચ પર આવ્યા છે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીની તરીકેની પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિ સુધી આ બધી જ સરકારની યોજનાઓ પહોંચે। કહી શકાય કે યોજનાઓ બનતી હોય છે વેદનામાંથી, જ્યારે વેદનામાંથી યોજના પ્રગટે છે ત્યારે જે તે યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી તે પહોંચાડવી અને એના માટે પ્રતિબદ્ધ છે સરકાર, એના માટે પ્રતિબદ્ધ છે વડોદરા મહાનગરપાલિકા। અને 15/11થી જ્યારે આ યોજનાની શરૂઆત થઈ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ, ત્યારથી મોદીજીની ગેરંટીનો આ રથ દરેક વિસ્તારમાં સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યો છે। ત્યારે લોકોને એમના ઘર આંગણે જઈ અને એમને યોજનાઓના લાભ અપાવવા માટે વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં આજે 17-18 વોર્ડ નંબર જે છે ત્યાં આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું છે। સાથે સાથે વોર્ડ નંબર 4 માં પણ આજે આ સમયે ત્યાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થશે અને 6મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી ફરીથી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા લોકોના ઘર બારણા સુધી સરકારી યોજનાઓના લાભ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સરકારશ્રી દ્વારા ફરી એક વખત પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। પ્રથમ રાઉન્ડમાં લાખો લોકોએ લાભ લીધો છે અને સતત હજુ પણ અવિરત આ યાત્રાના માધ્યમથી લોકોને લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા લોકોને આ યોજનાઓના લાભ અપાવવા માટે સરકાર સતત અવિરત પ્રતિબદ્ધ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।